આપણે એના ગામના સીમાડા આવી ગયા છે. આ વઢવાનો સીમાડો છે અને આ જ રસ્તા ઉપર મોના પટેલની વાડી છે. ચાલો આપણે વાડીએ જાય. મોના પટેલનો વાત ભાઈ મોના પટેલ આ વાડીની અંદર મોના પટેલ કેદાર કોણ છો ભાઈ? બીજું તો કોઈ નહીં ભાઈ, તમારા વતનનો ભાઈબંધ એટલે કે વાલો ભોજાવો છો ભાઈ. વાલા મોના પટેલ તમારી આ દશા કોને કરી ભાઈ? ભાઈ વાલમ મારી દશા એ ભૈરવસિંહ ડાકુએ કરી છે ભાઈ. વિકાર છે ભૈરવસિંહ ડાકુ, હજારો વાર તને વિકાર છે. હશે ભાઈ, કારણ કે વિધિના લેખમાં કોઈ લેખ મારી શકતું નથી. આજ મારી આ સ્થિતિ મોહના પટેલ મને દુઃખ એક જ વાતનું છે. કઈ વાતનું દુઃખ છે ભાઈ? કે ઘણા દિવસે મારે ત્યાં પુત્રનો જન્મ થયો. હા ભાઈ, અને વાલમ મારી પટલાડીનું પગ ખૂન થઈ ગયું છે. તમારી પટલાડીનું ખૂન? મા બાપ વિનાનો મારો માથવો ક્યાં ધારે દિવસે ભાઈ. મોના પટેલ તમારા વાદોની ચિંતા નહીં કરશો. તમારા વાદોને ઉછળીને મોટો અમે કરશું. અમારો દીકરો માની અને એને ઉછળીને મોટો કરશું ભાઈ. ધન્યવાદ છે ભાઈ, તને હજારો વાર ધન્યવાદ છે. હા ભાઈ, હું એમને મારી ખોટ નહીં પૂરો દો મારા વીર. બહેન એની માં એને છોડીને ચાલી ગઈ છે. આજથી મારા માથવાની માં તું બનજે બહેન. ભાઈ મોના પટેલ, મારો મને એક વચન આપ ભાઈ. મોના પટેલ આ વારે વાંદરાનું તમને વતન છે. તમારે જોઈ તે માગી લ્યો ભાઈ. સાંભળીને ભાઈ વાલો, જ્યારે મારો માથવો એ 20 વર્ષનો થાય ત્યારે તેના લગ્ન તમારી વંદોલી જ્ઞાતિમાં ન થવા દઉં. ત્યારે એ જ મારા માથવાના લગ્ન પટેલ જ્ઞાતિની અંદર કરજે ભાઈ. આનું વચન આપવા. મોના પટેલ હા વાલો વંદરાનું તમને વતન છે. માધવો જ્યારે 20 વર્ષનો થાય ત્યારે પટેલની દીકરીને પરણાવીશ. એ મારું વચન ભાઈ. સદગતિ પામજે ભાઈ. ભાઈ વાલમ કે ભાઈ અફસોસ ન કર ભાઈ. આપ જો આપમાં નજર કર, આપની અંદર અસંખ્ય તારાઓ હોય છે. એમાં એક આદો તપકીને હેઠે પડે તો એનું કોઈ દુઃખ થતું નથી. આજ મને હર્ષ એ વાતનો છે ભાઈ કે આજથી મારા માથવાના પાલક માતા પિતા તપે. હા હા ભાઈ, મા દેવાના બાળક માં પિતા અમે છે. પણ ભાઈ સદગતિને પામજો ભાઈ. જય તમામ આપણે શું ધાર્યું હતું કે મારા ભાઈબંધ મોના પટેલ જેની આશરો લેશું દુષ્કાળ પણ મોની જાણે મેં કર્યું, હું કર્યું મારું મીઠિયા બકે કાઢતા દૂધો કોઈ
માટે થઈ આ જગતમાં જો થવાનું પેલું છે એટલું તો નહીં પણ માથાના દાંડિકા પીઠાની અંદર છે સગાસા અને ચંદ્રાવતી પોતાનો દીકરો ચલાયો તેનું મસ્તક ખાની અને ભગવાનને કીધું કે ખાઈ લો એટલું તો નહીં આની ગર્ભોની ની અંદર દેવ પટેલ આયનું ખમીરન જેને જુનાગઢનો ઘરને રાજ આપવા થઈ અને આખા ઘર રાખવા માટે થઈ પોતાનો એક દીકરો ઉગાડે કાપી નાખો આ ઈ ઘર છે ઈ જ ઘર છે પણ ઓજાની જોતો હવે આ માધવાને આપણે ઉછેરીને મોટો કરો ને તમે માર અંદર ને કહેતા હતા ને મહારાજાને તમને દીકરો આપ્યો છે હવે આ પટેલનો દીકરો એમ નહીં પણ તમારો દીકરો માનજો જોજો લઈ જાઓ ચાલો આજ મારા કાને સાંભળેલ છે કે ભૈરવસિંહે આજ મારા મોટા ભાઈનું ખૂન કરી નાખ્યું છે હે આજ આ બધું મારા પાપે થયું પણ ચાલ જવાય ભૈરવસિંહ પાસે અમે એક ગરીબ ખેડૂત છે સંતાનમાં દીકરી એક જ છે દીકરી ઉંમર નથી દીકરીના બાપુજી ગુજરી ગયા અને વીરા નામના માણસ આગળથી અમે પૈસા લીધા વ્યાજ વધતું જાય દુષ્કાળ ઉપર દુષ્કાળ પડ્યા હે પ્રભુ અમારી લાજ તારે હાથ છે જય શ્રી કૃષ્ણ જમના કાકી જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ કેમ બોલવામાં તકલીફ પડે છે અને જ્યારે રૂપિયા જોઈ ત્યાં તો આજ વીરાની ખેલ તમે રાત્રિના 12 વાગે આવી અને રૂપિયા લઈ જાવ છો અત્યારે જય શ્રી કૃષ્ણ કરવાનો ટાઈમ નથી અરે તમને ખ્યાલ તો છે ને કે કેટલો સમય વીતી ગયો મારી પાસેથી રૂપિયા લઈ ગયા નથી આપ્યા રૂપિયા કે નથી આપ્યું એનું વ્યાજ તો હવે રૂપિયાને વ્યાજ આપવું છે કે નહીં દુષ્કાળ ઉપર દુષ્કાળ પડ્યા અને તારા પૈસા ન ભરી શક્યા 3 વર્ષ સારું છે બાજરો વેચી અને તારું દેણું ભરી દઈશું ભાઈ અરે નહીં વર્ષ સારું થાય કે નબળું થાય યા વીરાને જોવાની જરૂર નથી તમને તો ખ્યાલ છે કે જેથી ભાગો મરી ગયો અને જેથી ભાગો મરી ગયો તેની પાણી જોડના પૈસા વીરાના હતા એક તમારી કાને જ્યારે ગામનો નગર શેઠ લઈ ગયો ત્યારે આ કાને પાછી વાળવામાં આ પૈસા વીરાએ આપ્યા છે કહો કે મારા પૈસાને વ્યાજ આપવા છે કે નહીં એમ ઉતાવળે આંબા નો પાકે તને કીધું નહીં કે બાજરો વેચી તારું દેણું ભરી દઈશું ભાઈ બસ કોઈ દિવસ ઉતાવળ અવાજે તમને કાંઈ પણ કીધું નથી અને આજે તમને થોડું ઉતાવળ બોલ્યો ત્યાં તો તમે જમના કાકી પી ગયા અરે તમારે પીવાનું ન હોય એ પૈસાથી બુજાવવાનું ન હોય કારણ કે જ્યાં સુધી વિરોધ ન છે ત્યાં સુધી તમારે પૈસાથી બુજાવવાનું ન હોય એટલે તારું કેવું શું થાય છે વીરા કહેવાનું તો એક જ કે તમારે ત્યાં જે દીકરી છે એ જે તમારી છોકરીનું નામ છે રાજુલી એ જે તમારી રાજુલીના લગ્ન મારી હારે કરી આપો ને એટલે જમના કાકી મારા દેણામાંથી તમે માફ જાઓ દીકરીની પૈસા વિના એક પગલું આગળ ન વધાય અરે એમાં છોકરાને શું પૂછવાનું હોય અરે તમને તો ખ્યાલ છે તમે તો મને ઓળખો છો કે આજના અંદર 5 ગામ સુધી વીરાના નામની હાથ વાગે છે અરે 100 ગામનો લોક ખાતેદાર છો તો ભેવું છે એ જે તમારી છોકરી મારે ત્યાં આવશે ને એટલે
પૈસા વિના એક પગલું આગળ ન વધાય. એટલે તમારે તમારી છોકરીને પૂછવું પડે એમને. જી હા. તો સાંભળ્યો કે આજના દિવસે આજ વીરો તમારી પાસે એક વીરાના નામનો ચૂંટલો લઈને આવે છે કે આજ ચૂંટલો આપજો તમારી રાજુડીને એટલું જ કહેજો કે આજ વીરાના નામનો ચૂંટલો છે. આજ વીરાના નામનો ચૂંટલો પહેરી લે આપજો તમારી છોકરીને. પછી એકને યાદ રાખજો કે ના સાંભળવાની આદત, જમના કાકી ના સાંભળવાની આદત વીરામાં નથી એનો ખ્યાલ કરજો. અહીંયા જ બેઠો છો, પૂછી લ્યો તમારી છોકરી. અરે માં, અરે હાર બેઠવા આવું છું માં. તું તો કિલોર કરે છે. અરે આટલો બધા ઉદાસમાં શા માટે છે? ખાવાનું તો થઈ ગયું. મારા બાપુજી ભલે નહીં ગયા. માં, હું તો તમારો દીકરો છું, હું તો જીવ છું ને. શાની ચિંતા કરો છો માં? ઉદાસ થવાનું કારણ એક જ કે તું હવે ઉંમર લાયક થઈ, સારું ઠેકાણું જોઈ અને તારા લગ્ન કરી દો બેટા. નહીં માં, એ વાતું જવા દો માં. અરે તમારી રાજુડી સિવાય તમારું કોણ છે માં? હું તો દીકરો થઈ અને તમને રોટલા આપીશ માં. બેટા, આપણા ગામમાં વીરા નામનો માણસ 100 વીઘાનો ખાતેદાર છે. જો તારી ઈચ્છા હોય તો એની સાથે તારા લગ્ન કરી દઉં બેટા. વિચાર પકડો માં. અરે આ વીરો કેવો છે અને કેવો નહીં આખા ગામને ખબર છે. મને શા માટે કૂવામાં ધકેલો છો માં? બેટા, આપણા આગળ પૈસા માગે છે. પૈસા માંગે માં? એના પૈસાનો ધણી મારો ધણી નહીં માં. જો બેટા, તું મારું કહ્યું નહીં માને તો મારે કુએ પડીને મરવું પડશે. શું વાત કરે છે માં? એટલા આજે માટે હું લાચાર છું માં. કારણ કે જ્યારે નાની હતી ત્યારે મારા બાપુજી વ્યાજ્યા માં. અને અત્યારે તમે એમ કહો છો કે વીરાના નામનો ચૂડલો પહેરીને હવે આ ચૂડલો કારણ કે જો નહીં પહેરું માં તો તમે મળતા તો માં તમારા હાથ મને કાંઈ નહીં થાવ તો માં. લાવો એ ચૂડલો પહેરી લેશ માં. બેટા, જો તારા માટે હમણાં હું ભાત લઈ આવું અને વાડીમાં હોયા ઉડાડજે. આલે આ ગોઠો. અને માં, હું તો બાજરો સારો છે, વરસાદ પાણી સારા છે માં. ભલે વીરો કેવી લાભી આપે છે કે એ તો રૂપિયાનો થઈ. આ તો મારી માં નથી એટલે નથી બોલતી. આ ચૂડલો પહેરે મારું ખારું. અરે ચૂડલો હું ન પહેરું, હું તો હાલી માં. સાંભળી લેજે કે આ તો ચૂંટલો તને પહેરવા આપ્યો છે, બીજાને ભટકાવા નહીં. અરે જા જા. અરે તું મને ચૂડલો શું પહેરાવીશ? તારું મોઢું તો જો. તારા ચૂડલા પહેરવા હું લાયક. તને ખ્યાલ ન જાય તો પરગડે દીધા વીરાનો પ્રાણ કોઈથી ન થાય. ચૂંટલો આપ્યો છે માટે પહેરી લે. જવા દે વીરા. અરે તું પાયાને મને ચૂડલા પહેરાવે છે. હું તો એક પટેલની દીકરી, ભલે ગરીબ ઘરની દીકરી, પણ તારો ચૂડલો આજે ન પહેરું ને કાલે તો સાંભળી લે કે હવે તો વીરો જોયો છે કે આ ભગડ ફરક નાની હતી. તારું માગું લઈને કોણ આવે છે? અરે તારાથી થાય કરી લેજે વીરા, પણ તારો ચૂડલો આજે ન પહેરું ને કાલે ન પહેરું. આ તો વીરો છે. આજે વીરોના મનને શાંતિ થાય કે જેવો વીરો માથા ભાગે એવી જ એની ઘરવાળી માથા ભાગે જ હોય ને. અરે જા જા. તારું મોઢું તો જો. તારું મોઢું તો હું લાયક. રાજો કઈ ને તને ખ્યાલ ન હું 100 વીઘાનો ખાતેદાર છું. તારે ઢોલિયા નીચો પગ નથી મૂકવાનો. કારણ કે મજૂરો બધા કામ કરશે, તારે તો બેઠા બેઠા આરામ જ કરવાનો. અરે તારા ઢોલિયો બેહવાનું લાયક નથી, હું તો નીંદવા લાયક છું. અરે ગરીબ ઘરના દીકરાને પહેર્યું પણ તારા નામનો ચૂડલો આજે ન પહેરો કાલે. તો હવે હું જોઉં છું કે મારા નામનો ચૂડલો પહેરે છે કે નહીં. આજે નથી પહેરવું ને કાલે નથી પહેરવું. મારું નામ છે રાજુડી. હે?
એટલા જ માટે એ મારા ખેતરની તો બાજુ સરસ મજાનો છે મારા ખેતર વેચાય ઓરું થયું પડે છે એટલે બાજરો ચકલાનો હે રાજવી આજ વીરાને પ્રેમ મારા એ ઓરા તરીકે અરે ઓડું હવે તો આજ વીરો ડોલરિયો બનીને તને લેવા હવે જા હાલ તો થા તો આ ખેતર મારા બાપનું નથી તારા બાપનું અરે ખેતરથી હાલ તો થા હાલ તો હવે જા અરે તારું મોઢું તો જો લે આવ્યો મારી સાથે લગ્ન કરવા આ ચૂડલો મને પહેરવા માંગે છે પણ આ ચૂડલો હું તો નહીં પહેરું ગમે આંખીને ભટકાડી દઈશ ચૂડલો પહેરું તો એનું ઘર કરવું પડે ને ચૂડલો નહીં પહેરું તો ચાલ મારી માએ કીધું છે કે ખેતરની અંદર જાઓ એ આવું લાગે ચંપા મારા હાટું ભાત લેવા ગઈ આ રોટો ખાવા આવ્યો હજી ચંપા ભાત લઈ નો આવ્યો તો લાવ થોડી વાર એની રાહ દો એ
ભાત લેવા ગઈ હતી વાર કેમ લઈ ગઈ? એ માધવ જમના કાકી હે ને જમના કાકીએ રોટલા ગરમમાં વાર લાગી એટલે મોડું થઈ ગયું. અરે જમના કાકીએ રોટલા ઘડવામાં વાર લગાડી હોય તો તારે ઘડી નાખવા જોઈએ. મને ક્યાં રોટલા ઘડતા આવડે છે? હે હજી નથી આવડતું. ચાલ નથી આવડતા હજી તો તો લેવા દે. તો આપણા લગન નહીં થાય. એ માધવ રોટલા ઘડતા ન આવડતું કઈ નહીં સાંદક્ય કરતા તો આવડે છે. તો વાંધો નહીં. હજી હું ધીરે ધીરે શીખી જાય. લઈ જા, લઈ જા. જમી લે થોડું. આજે મારો ચૂડલો નદવાનો પાછો પણ તો એમાં રાયડું હું પાડે માધવ ગઈઠિયાની કહેવત છે કે જેનો ચૂડલો નંદવાય એનું સર્વસ્વ નંદનાય. હા માધવ જ્યારે આપણે ભેગા થાય ને ત્યારે કાંઈક ને કાંઈક અપસુકન થાય ને થાય. અરે ચંપા એ બધી વાત ખોટી હોય એમાં સુકન અપસુકન કાંઈ ન હોય પણ સાંભળ આ ચૂડલાનો તારો ભાગી ગયો ને હમણાં ખેતરમાંથી ઘા આવ્યો હમણાં ત્યાં જાય અને તારા હાથમાં ચૂડલો લઈ આવો નહીં ઉભો રે હા હું પણ આવું ભેગી તારી ભેગી હું આવું નહીં. તું બાધકણો છો મને ખબર છે. હે મને ખબર છે તું બાધકણો છો એટલે હું પણ તારી ભેગી આવું. હા ખેતર મારા બાપનું બાજરો મારા બાપનો અગ્નિસ્તર બાપનું
મારા ખેતરના સીધે પૂછવા તમારે છે. આ તારા ગોફળના ગાથી મારી ચંપા એનો ટુકડો નતો આવી ગયો. તે હું શું કરું? આ તો સારું થયું કે આ તારી ગોફળનો ઘા હા. એના ટુકડા ઉપર આવ્યો. હા. કદાચ કપારમાં આવ્યો હોય તો કપાળમાં આવ્યો તો લોહી નીકળે કઈ એમાં તેલ નો નીકળે. એ હવે તો ટુકડો તું જ મને દે. અરે ચૂડલો આજે નો આપું કાલે નો આપું અને અહીંથી હાલતો થઈ જાઓ નકર આમાં નકામું થઈ જશે. હવે બે સિમલી એ ટુકડો લઈને જ જા. ચૂડલા વાળી ચૂડલો લેવાય. અરે પણ માધવ ઈ તો ગમે એમ તો બાઈ કહેવાય. તને બાઈ લાગતી મને ભાઈ લાગે. એમ નો કહેવાય. પણ માધવ આનો અવાજ તો મને જાણીતો લાગે છે. તને જાણીતો લાગે હે? તને અવાજ જાણીતો લાગે? જોઈ જી જાજુ કોણ હોય આવો. અરે ભાઈ હા હું તો જો એ ભાઈ કેવા ચકલા બેઠા છે. એ ચકલાવારી તને કીએ ક્યાં એ બાજુ ઉભી રે ભાઈ જા ને લાકડી ભેગી લાંબી નીકળ નાખ ભાઈ જા એ હરકા થઈ જા આમને આઈ બેન તું અરે બેન તું રાજવડી છો ને ભાઈ રાજવડી છો ને બેન હા એ હું તને ઓળખી ગઈ. હું તું ચકલી છો ને ચકલી છો. એ બેન એ અમે દેહમાંથી આવતા એ તારા ખેતરમાં મારી પોઠું ઉતાર ભૂલી ગઈ મારા બાપુ જીવતા આપણે હારે સમજતા રૂપ લાગતા આનંદ કરતા બેન બધું ભૂલી ગઈ અને તું આપની વજહ કરી દો. હે તારે ચૂડલો ને બાજુમાં સીટી ભૂયા કે ને ઉડલો લાય નકર આ તારીમાં હકી નહીં એ! થાય અવાજ કરમાં અવાજ નીચો રાખ એ હકી જા હાકીને પાછવા આપણે લાકડી લાવી કરતા બીજું મગજનો સૈડેલ છે હું વીજળી નથી વીજળી શું કરે? અરે રાજુડી મગજનો સૈડેલ છે એનો તારે હું ઓ લઈ દે ને બરોબર યાદ આવ્યું. માન ભાઈ ઓલો હીરો ચૂડલો દઈ દીધો એને બટકાજો. એ અને ચૂડલો હાલે લાવ અરે વ્યક્તિ લે ને કેમ દેવ પેલો આ ખેતર કેલો મારા બાપનું ભાઈ જો મારા બાપનું. અરે રાજુડી આ તો વેલા હાથ સુધા આપી દીધો નકરા તારીમાં ખાઈતું નહીં બધી બાજુને હો અરે તારી માયને બધી ડબ્બામાં ફૂટો. હું તો રાજુડીઓ એ ખેતર ખેડા તો ભલે કે અમારો આપણો પીડો નહીં. હાથો જોજે મારા હાથો ચૂડલો લેવા શું ચૂડલો લઈને આવશે એ ચંપા આમ જો વાહ ચૂડલો લેવો વાહ માધવ વાહ પણ માધવ એમ ચૂડલો નો પહેરાય એમ ચૂડલો નો પહેરાય તે કેમ પહેરાય આ ઘૂનો ચૂડલો હોય કોને ખબર અને આ ચૂડલો જેનો હોય ને કદાચ હું પહેરું ને તો આ હાથ ને હૈયું એના નામનું થઈ જાય અરે એવું કાઈ હોય નહીં માધવ ઈ બધી વયું કેવું વાત કેમ મારું માનતો નથી માનું હે આ તારા હાથની માથાકૂટ કરી અને આ ચૂડલો લેવો એટલે હવે તું એમ કે મારે ચૂડલો નથી પહેરવો એ કામ કર તારા હાથે મને પહેરાઈ દે એમ હા એને
ખબર નથી. અરે કાલ હા વઢવાણની બજારમાં હા, હા. એ મોટા મેળાનું આયોજન છે. મેળામાં હા. તું જવાનો મેળામાં તો હું નથી આવવાની. મને ખબર છે મેળામાં તો ગમે ને કોકની બાંધી છે. મેળામાં જવું પડે. એમ હા. તો તું એક કામ કરીએ. હા. પૈસા લેતો આવજે થોડા બાપુજી પાસેથી. પેલા રજા લેવા જાવી જોઈએ ને. એમ હા તો એ તું લઈ આય. હું રજા લેવું તારા ઘરે રજા લઈ મારા ઘરે રજા લેવું. એમ હા તો હારા મારું એને જે મજા મજા કઈ રાય. હા વીરો મારી પાછળ પડી ગયો છે વીરાને ભૂલવા માટે બે ઘડી મૌનની વગાડી મારા મગજની રાખી અને વીરાને ભૂલી જાઉં તો લાવ બે ઘડી હું મૌનની વગાડું ગાંધીભાઈ બે જે નામ છે એટલે બોલાય તો ઝડપ ઘડી મૌનની વગાડી અને વીરાને ભૂલી જાઉં ક્યાં છો રાજુ? જલ્દી મારી નજર સમક્ષ આવ. ક્યાં છો રાજુ? તારા મુખની બોલની સાંભળી નથી. વગાડ તારી બોલની. જેથી કરીને વીરાનું રડતું હૃદય શાંત થાય. અરે વીરા અરે મૌનની વગાડું છું શા માટે મારી પાછળ પડી ગયો છે એટલા માટે રાજુ ત્યાં જ વીરો તારી બોલની પાછળ ગાડો દીવાનો બેઠો. બરોબર છે વીરા અરે તું તો એક મૌનની પાછળ દીવાનો મારી તો પાછળ દીવાનો નથી ને આખી હાલતો થઈ જા હાલતો નહીં રાજુ તારી પાછળ ને આ મોરલીની પાછળ હું ગાંડો દીવાનો વગાડ તારી મોરલી વગાડ. બરોબર છે અરે આપથી આ મૌનની કદાપી નહીં વગાડું તું મને ભૂલી જા અને કદાચ એના મોરલી વગાડીશ તો જો મૌનની વગાડું અરે આ પછી તને ભૂલવા માટે જો મૌનની વગાડું તો મને તારી આ ઠાકોરની આમ છે નહીં રાજુ કાળિયા ઠાકરના સોગંદ ના ખાતી. કાળિયા ઠાકરના સોગંદ ના ખાતી રાજુ. તું મને ભૂલી જા હું તને ભૂલવા માંગુ છું આજ પછી ચૂંટ્યો કારણ કે નહીં વગાડું આ વગાડું તો તારી સાથે લગ્ન કરવા પડે એટલા જ માટે મૌનને વગાડી હતી છતાં તું મને ભૂલી જા તો લાય રાજુ મોરલી. મને ખબર પડે કે આ મોરલી નહીં વગાડ પરંતુ નહીં રાજુ. મોરલી અહીંયા રાખીને જાઉં છું. જરૂર આજ મોરલી તારા મુખની અંદર સાંભળી ગમે ત્યાં દોડીને આવે તારી સાથે લગ્ન કરી. સાંભળે દીરા અરે આ પછી તો આ મોદી હું વગાડું તો તારી સાથે લગ્ન કરવા માટે તૈયાર છો પણ અત્યારે તું મને ભૂલી જા અને દિયો જા જાઉં છું રાજુ. હવે વીરો ક્યારે તને મુખ બતાવે નહીં.
વનરાણી તમારી વાત સાચી છે. માધવ 20 વર્ષનો થઈ ગયો છે, પણ મેં એવું નક્કી કર્યું છે કે માધવનો સમાન તેના નાનપણથી મા બાપ મળી ગયા છે. ચંપા આપણી ઘરે ઉછીને મોટી થઈ છે. ચંપા એને માધવનો સંબંધ કરી તો બહુ સારું. સમજે? પણ હમણાં માધવો ક્યાં ગયો છે? જય માતાજી. જય માતાજી. ક્યાં ગયો તો? બાપુ પોઈઠું લઈ અને જલે દૂર નીકળી ગયો હતો, એટલે આવવામાં વાર લાગી. બહુ મોડું થયું છે. તારે ખબર છે તારા વગર તારી માને મને ચેન ન પડે, એટલે તારે બેટા તાણે આવી જાય. બાપુ કાલ વઢવાણની બજારમાં મોટા મેળાનું આયોજન છે, તો મારે મેળામાં જવું. ના બેટા, તારે મેળામાં નથી જવું. કારણ કે તું ગંજિયાનો છો. કોકાને ગંજીઓ કરે, માથા કૂટ કરે, તારે નથી જવું. એ ભલે ને જાત હોય મેળામાં, કોઈ યાર કચ્યો નહીં કરે. હા ભલે જાય તું જા માર. એમને થોડું જવાય, મેળામાં જવું હોય. પૈસા દ્યો. બે આગળ એટલા હે. પૈસા જો પૈસા એવો તો ઈ નથી. તું તો મેળામાં જા, પણ છતાં કેટલા રૂપિયા જોઈએ? 10,000 નહીં, ખાલી 10,000. લીરો 10,000. 10,000 ભાગ પાડી આવે. કાંઈ વાંધો નહીં. 10,000 રૂપિયા આપશે મને. જા.
સાંભળી જાઓ, રાજ્યથી આપણે ઉસ્તાદ કાનભાઈ જેવો પધાર્યા છે. એમના તરફથી આપણે ડાન્સર કલાકાર રાજુભાઈ પટેલની દીકરી રાજુડીના પાત્રમાં અમારે કાંતિભાઈ, ચંપાના પાત્રમાં અમારે કાનાભાઈ, બધા કલાકારને 200 રૂપિયા બક્ષીસ આપે છે. પણ રાજુભાઈ એક ગીત ગાઓ, ભાઈનું કહેવાનું તમને આવડે એવું. બહુ જાજા વખત કરશો તો પછી શરમાઈ જશે હો. સાંભળી જાઓ, ભીખોડીથી સરપંચ તમારે ચેતનભાઈ જેવા બધાયા છે. એમના તરફથી અમારે ડાન્સર રાજુભાઈ બાર બેડાવાળાને 100 રૂપિયા બક્ષીસ. અમારે ભાઈ રાજુભાઈ 100 રૂપિયામાં તમારે ઓલી બેહાઈ લેવાની છે. હા બોલા રામ બેઠી કરવા જાજો. સાંભળી જાઓ, ભીખોડીથી આપણે ભીખુભાઈ ડાણ જેવો બધાયા છે. એમના તરફથી અમારે રાજુભાઈને 100 રૂપિયા બક્ષીસ અને નાદિયાથી અમારે ઉસ્તાદ કાનભાઈ બધાયા છે. એમના તરફથી અમારે રાજુભાઈને 100 રૂપિયા બક્ષીસ. હજી એક ગીત ગાઓ રાજુભાઈ. उत्तर गोविंद ए I'm
સામે જાઓ રાંધિયાથી આપણે ઉસ્તાદ કાનભાઈ જોવા પધાર્યા છે એમના તરફથી અમારે ડાન્સર રાજુભાઈ રાજુડીના પાત્રમાં અમારે કાંતિભાઈ ચંપાના પાત્રમાં અમારે કાનાભાઈ માધવના પાત્રમાં મેહુલભાઈ ચારેય કલાકારને 200 રૂપિયા બક્ષીસ રાજુભાઈ એક ગીત ગાઓ આ હવારે પછી હાથમાં નહીં રહ્યો અમારે કોણ મારે અંગોઠે રોજો મારે અંગોઠે મારે કરી અંગોઠણી રોજો કરી અંગોઠણી કો એ ઉતારી કાટાડે જો એ ઉતારી કાટાડે બદલે સામગ્રીમાં મેળો બગાડે છે એટલે જ માટે કે આજે માત્ર તારે એને રાસ પણ હું ક્યાં તારી બાયડી છું તું મને રોકે છે અને તારું મોઢું તો જો અરે મોઢું કેવું આવ્યું તું મારી છોને મારી જ લેવા જા જા એ તારી થાય મારું થારું તારું મોઢું તો વાય કાઢું આખો મેળો છે ગમીનિયા રમીને હવે નહીં પણ આજે તારો માધવ મારી રાજુરીને એને રાસ લીલા રમે છે તારા માધવને કહીએ કે વયો જાય પણ ઈ ક્યાં તારા ઘરમાં બેહી ગઈ એ મેરે દે લેરાડી કે નથી પાઈનું જા નથી પાઈનું તો નાનો પાઈ અરે માધવ છું મારા કામિયા ભાગશે અરે માધવની માં કોણ છે માધવની માં કોણ છે અરે આ જે માધવનો માં કોણ છે એને ખબર છે અરે વીરા હું તને ઓળખતો નથી તો શા માટે મારા મા બાપ વિરુદ્ધ જે મારે બોલે અને હવે પછી જો મારા મા બાપ વિરુદ્ધ એક પણ શબ્દ બોલ્યો છો તો આ લાકડીથી અરે વીરા આ મેળાની મોજ મારવા આવ્યો છો તો મોજ મારી લે એ નકર ભાગું ભાઈને પડે જોઈ છી માધવા હવે કોને ભાગવું પડે તો મેદાને ના ખબર પડે આ ઉઠ્યા હતા તો પછી વીરા દાદા રાફડા નો ફિરાય ક્યાંક મણીધર ભટકાઈ જાય તો ભાગું ભાઈને પડે હવે જોયું જશે મણીધર એમ તો પછી આય ભાઈ
રાજવીભાઈ બાબુભાઈ જોવા પધાર્યા છે. માધવના પાત્રમાં મેહુલભાઈ, વીરાના પાત્રમાં વિભુભાઈ, બે કલાકારને 100 રૂપિયા બક્ષિસ. કોઈ મિત્રોને બાપા હૃદયથી મહેનત કરી છે. તાળીઓથી બતાવો એકવાર, તાળીઓથી બતાવો. માધવા બોલ બોલ વીરા. ફોટો લોહી કે જાણે હાથ હંગીલો તો આમ જો ઓલો આમ તો સારા જો તો બહુ વીરા
પાંચ કટ કાઢ્યા કાંઈ કેટલા તમે કેટલા કટ આથી નહીં આ વીરા કટ ઉતાર શા માટે આટલા બધા તોફાન કરે છે ચાલ ઘરે બીજા વીરા આજે વીરા તે આજે મરે છે વેર તારું નામ વીરો હે મારું નામ માધુ તારું નામ વીરો હા હા આ માધવા એટલું યાદ રાખજે કે આજે વીરાની હેરે વીરને આજે તે વીરાની હેરે વીર એક મણિધર નાગનું છે કોઈના બાપની તાકાત નથી કે ઉતારી તો માધવા જો તને હવે થોડા સમય નીચે હતો નહોતો ન કરું ને તો મારું નામ વીર વીરા એક શબ્દ બોલ વીરા તો તને તારી રાજુની આ સોગન છે એક શબ્દ બોલતો નહીં જા ઘરે લઈ જા ચાલુ તને મૂકી દઉં નદીના કાંઠા સુધી મુક્તિ જ આપે ને હા કેમ જો દેશ માય પાટું મારે ને પાટું મારે ને રાજુ જો આયા ઝઘડો થયો ને તારે બાબા નો કહેતી હો અમે તો નહીં કે તું કહેતો નહીં હા મને પાણીની તરસ લાગી આપણે પાણી પીધું. હાલો સામે વાય છે ઘરે બેન ઘરે જઈને પાણી ના ના અમે વાવમાં મેળામાં અરે ચાલુ. પણ નહીં વીરા ઢીલો ગયો પણ વાવ પાણી હતું કારણ એટલે પાણી અરે નહીં બેન અરે માધવ ઈ ભાવમાં કાળો નાગ રહે છે બેન કાંઈ નથી અરે નહીં મારું મન ના પડે છે ઈ વાવમાં જામાં હે મારું મન ના પડે છે ઈ વાવમાં જામાં કાળો તો નાગ રહે છે આયો બેન માધવને ના કર્યો માને બાપુ બેટા રાજુ શું થયું છે બેટા મેળામાં રમતા બાપુ પાણી પીવા જતા એને સમજ થતા એ માધવ મરણ પાઈ નથી બાપુ ક્યાં છે મારો બાપ બેટા માધવ આ માટે હું તને ના પાડતો તો કે તારે મેળામાં નથી જવું બેટા માધવ એક વખત બોલ મારા દીકરા એક વખત બોલ મારા દીકરા આનો એક ઉપાય છે મારી બેન રાજુડી અત્યારે મોરલી વગાડે અને ઈ હરપ આવે ને ના ગમતું હે બાપુ આ એક જ ઉપાય છે બેટા ચંપા તારી વાત સાચી છે રાજુ જો મોરલી વગાડે તો સર્પો આપણામાંથી નીકળે અને મારા માગવાનું જેતું હે બેટા રાજુ આ મારો મજાનો કોઈને નેમો નથી હું તને ભોગે લાગી કહું છું મારી દીકરી તું તારી મોરલી વગાડ વિચાર કરો બાપુ અરે હું તો સોગણે બંધાયું છું બાપુ આ બોલ હું કઈ રીતે વગાડ બાપુ મારી જિંદગી બરબાદ થાય છે બાપુ ચંપા તું રાજુને કે બેટા કે મોરલી વગાડે તને બે હાથને ત્રીજો માથું નમાવીને કહું છું બેન કદાચ તું મોરલી વગાડીશ ને બેન ત્રણ જણાના જીવ બચશે બેન ત્રણ જણાના
જીવ બચી જશે બેન. બેન અરે બેન ની ખાતર બેન જો કામનો આવે તો બેન નો કે બેન અરે મારું ગમે ઈચ્છા બેન અરે તારો સુહાગ જો છૂટતો રહેતો હોય તો હું એક પટેલની દીકરી મોલની વગાડવા માટે હું તૈયાર છું બેન. કારણ કે મારો સુહાગ આજે તારા હાથમાં છે બેન. બેન લ્યા મોલની બેન હું મોલની વગાડવા માટે તૈયાર છું બેન. આ શું? હા તો રાજુને બોલ. રાજ કારણ કે મારી રાજુ તો કાળિયા ઠાકરના સોનર ખાધા છે અને એ જે રાજુએ કીધું કે બીજી વખત તો આજ બોલની મારા મુખની અંદર હું ધરું ને તો વીરા તારી સાથે રચના કરું. મારી રાજુ ન હોય તો કોઈ પણ ના 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 બીજા કોઈની તાકાત નથી કે આવા બોલીના સ્વર કાઢે. ક્યાં છે રાજુ? ક્યાં છે રાજુ બોલની તો વગાડે છે પરંતુ માધવા પડ્યો છે. કદાચ માધવાને જો કાંઈ પણ થયું હોય મારી રાજુ બોલની વગાડતી હોય તો રાજુ વીરો તને આજે બોલાવશે ને અરે ભલે તે સોગંદ ખાધા કે બોલની વગાડે તો મારી સાથે લગ્ન કરવાના પરંતુ નહીં આજના દિવસે વીરો તને બોલાવશે ને તારી પાસે પણ આવશે નહીં. હું આજે હવે જાઉં વગાડ રાજુ કોણ છે હાજર? હાજર છે વાલો વંજારો હાજર છે પણ ભાઈ તમે કોણ છો? કોણ વાલો ભણજારો? હા હા મને નો ઓળખો? ના ભાઈ હું મોના પટેલ. હે મોના પટેલ હા હા મેં જ સર્પ બની અને માધવને દંશ દીધો. મોના પટેલ માધવને તમે દંશ લીધો છે શા માટે? એટલા જ માટે કે મારા મરણ વખતે તે મને વચન આપ્યું હતું કે મારો માધવ 20 વર્ષનો થાય એટલે એના લગ્ન મારી પટેલની જ્ઞાતિમાં કરાવીશ. અને આજે તું મારા માધવના લગ્ન ચંપા સાથે કરવા માંગે એટલે જ સર્પ બની મેં એને દંશ દીધો. મોના પટેલ તમારી વાત સાચી છે ભાઈ. મેં વચન આપ્યું હતું કે માધવ 20 વર્ષનો થાય ત્યારે તેના સંબંધ અને લગ્ન પટેલની દીકરીને કરીશ. પણ વચન ભંગતી છું એટલે સર્પ બની દંશ લીધો છે. પણ વચન છે જો માથું આળસ મળીને બેઠો થાય ને અને કેમ ઉતર તો મારું વચન છે પતો તો આ ઓળો કે આ માધવાના લગન પટેલની દીકરીને કરીશ. માધવ વણજારાનો દીકરો નહીં શું પટેલનો દીકરો છે? માધવને તો ખબર છે કે નાનપણથી તેને પ્રેમ કરું છું. અમે વણજારા ઈ પટેલ આમાં કેમ લગ્ન કરી શકી? હવે એક કામ કરું આ એક કોઠું મૂકીને હું વહી જાઉં નકર મારો માધવ માધવને ખબર પડશે હે માધવને ખબર પડશે તો દિલ્હી કરીને મરશે પણ બીજે ક્યાંય લગ્ન નહીં કરે. તો ચાલ આ કોઠું મૂકી અરે હું ગમે ત્યાં વહી જાઉં. માધવ
તો મેળામાં હતા અને ઓછુમાં કેવી રીતે આવી ગયા? બરોબર છે મારવા. આ પાણી પીવા દાદા સરળ દોસ્ત હતા. તું તો મરણ પામ્યો તો. અને મોરલીના છોકરે બંધાઈ હતા. તારું જીવન રાખવા માટે વચન ભંગ થઈ મોરલી વગાડી મેં તને નવું જીવન દાન આપ્યું છે માધવા. રાજુ, આપણે બધાય તો થઈ, પણ મારી ચંપા ક્યાં ગઈ? એને ભૂલી જા માધવા. શા માટે? એટલા જ માટે એ તો તને છોડીને હર વેસ્ટ માટે વહી ગઈ છે માધવા. એને ભૂલી જા તું. રાજુ શું કહે છે? હા બેટા, ચંપા હવે તને ક્યારેય નહીં મળે, કારણ કે તું પટેલનો દીકરો છો. તારા બાપને મેં વચન આપ્યું હતું કે તારા લગ્ન પટેલની દીકરી હારે કરીશ. એથી ચંપાને ખબર પડી એટલે તને છોડીને નીકળી ગઈ છે બેટા. શું બાપુ, હું તમારો દીકરો નથી? ના બેટા, તું એક પટેલનો દીકરો છો. તને ઉછેરીને મોટો અમે કર્યો છે. નાનપણથી તારા મા બાપ મરી ગયા, મારા ભાઈબંધ હતા મોના પટેલ, એટલે મેં ઉછેરીને મોટો કર્યો. સાંભળી જાઓ, પીપલ લોક આપણે દિલીપ બાપુ એમના તરફથી બધા કલાકારને 200 રૂપિયા બક્ષિસ. જયભાઈ પટેલ અમરેલી એમના તરફથી બધા કલાકારને 200 રૂપિયા બક્ષિસ. બાપુ, કેમ બેટા? પણ હું મારી ચંપા સિવાય નહીં જીવી શકું. બેટા હવે ચંપા તને ક્યારે નહીં મળે. નહીં બાપુ, હું મારી ચંપાને ગોતવા જાઉં છું. બેટા, રાજુ બેટા, કેવી આફત આવી છે. એક તો આ દુષ્કાળનો સમય, આપણા માલઢોર પાણી વગર તરસે મરે છે. તો બેટા, આનો કાંઈ ઉપાય નથી. અરે બાપુ, એક જ ઉપાય છે. કોઈ પણ જો આપણને સાથ સહાય આપે એ જ આપણો ઉપાય. બેટા હું સમજુ છું, ભાઈ આપણા ગામની કઈ રીતે, કારણ કે ભાઈ ઘરાય એટલી જમીન તો આપણી પાસે નથી. આપણને જમીન કોણ આપે? તો ભાઈ કોણ છું ભાઈ? હું મારો વધારો છું ભાઈ. કોણ વાલા વડજારો કે છે એ તું હા છું? હા, હા, કહે શા માટે રહ્યું? એટલા જ માટે ભાઈ અમારા માલ ઢોર પાણી વગર તરસે મરે છે. અમારે ભાઈ ગાવી છે. ભાઈ ગયા એટલે અમારી પાસે જમીન તો છે નહીં. ભાઈ ગાવી ક્યાં ભાઈ? એટલે વાલા વડજારા ઓલો જે માધવો છે એ માધવાનો બાપ જ તું છો ને? હા હા, માધવનો બાપુ. અરે વાલા વડજારા, જો તું માધવાનો બાપ હોય તો જમીન હું તને આપું છું. તો તમે જ અમારા ભગવાન જમીન આપતા હો. બરોબર? કઈ કહે છે માધવાની સાથે મારે વેર પૂરું કરવું છે. તો આજનો બાપ કોણ કે વાલો વડજારો, જેમને જમીન હું મારા ખેતરને સેઠે આપું. પણ તું કઈ જગ્યાએ કે મારા ખેતરને સેઠે એક મણિધર નાગનો રાફડો છે. એ જ રાફડા વાળી જમીન એમને બતાવું, એ જ રાફડા પર વાયુ ગારે અજથી નાગ બહાર નીકળે, રાત વાલ વડજારોને શ્રાપ આપે. આ જે વાલ વડજારો ભૂખ ભેગો થઈ જાય ત્યારે જ માધવો હવે આ વીરાનું વેર પૂરું થાય. એ વાલા, કે ભાઈ તમારું નામ શું છે? મારું નામ વીરો છે. હા વીરાભાઈ. કારણ કે માધવાનું ઘણા સમયથી ઓળખું છું. એમ. અને જો માધવાનો બાપ હોય તો જમીન મારે આપવી જ પડે. એમ. ચાલ જમીન બતાવો. બોલાવો વડજારોને બોલાવો પેલો વડજારો. એ ખોદે ખોદે છે એ વાલ મવાલો એ વાલ
પાણીનું ટીપું દેખાતું નથી બાપુ. બેટા સમજુ છું 1000 ફૂટ વાય ગાડી 1 લાખ રૂપિયાનો ખર્ચો કર્યો છતાં પાણીનું એક ટીપું નહોતું. કેવા આપણા ભાઈ છે બરોબર છે બાપુ. તમારા એ જ મૂંગા પહોળાને પાણી પાઈજો તો હું જાઉં છું ભાઈ. વીરાભાઈ કેમ? 1000 ફૂટ અમે વાય ગાડી હા 1 લાખ રૂપિયાનો ખર્ચો કર્યો હા. છતાં આમાં પાણીનો વાંધો શું પાણી પાવું? શું વાળો વણજારા 1000 ફૂટ વાય ગાડી લાખો રૂપિયાનો ખર્ચો કર્યો. હા પાણી વાયની અંદર પાણી નથી. નો છે ટીપું નો આવ્યું. વાળો વણજારા તો મને તો એવું લાગે છે કે કદાચ એના જમીનની અંદર કાંઈ પણ કેવા પડવું હોય તો મારા ગામની અંદર કીડા મારા જોશી રહેશે. હું એને બોલાવું હમણાં આપણે જોઈ દઈએ. બોલાવો બોલાવો. પધારો ટીડા મહારાજ પધારો. જય જોયેલા જોત પર રાજા પૂજે પગલા. જય જોયેલા જોત પર રાજા પૂજે પગલા. કોને કોની લેણા દેવી કૈદર સાથે સાચું. જોત વિનાનું જીવન છે પ્રજાના સાથે કાયમ. થયા થયા થાતે. થયા થયા થાતે. પૈયા લાગી દાદા પૈયા. આશીર્વાદ આશીર્વાદ. કેમ બોલાયો ભાઈ? દાદા આજે તમારે જેવું એક કામ પડ્યું છે ટીડા મહારાજ. એવો મારા જેવું હોય છે તો કામ કરીશ. કારણ હા કે આ ભાઈ એની વાલા વણજારો છે. હા એને વાય ગાળવી હતી તો જમીન મેં આપી છે. બરોબર. 1000 ફૂટની વાય ગઈ. હા લાખો રૂપિયાનો ખર્ચો કરી નાખ્યો. તો વાયની અંદર પાણી નથી થયું એ જોવું છે. પાણી કેમ નથી થયું? પાણી નથી થાતું ઈ જોવું છે. હા હા હા. દામ મળે એમ છે. ટીડા મહારાજ હા જો તમારામાં જેટલી તેવડ હોય ને હા. એટલું કરી જ નાખવાનું છે. મળશે દામ તો થઈ છે કામ. તમારામાં જેટલી લેવાની શક્તિ છે એટલું તમે લઈ શકશો. એમને અને એને એવા જોશ જોઈ દ્યો કે દીકરો મારો આખી જિંદગી સંભાળે. તમ તારે હવે હું જાઉં કે તમે રોકા? જવા દ્યો હવે ઈ છે નું એને આવવા દો. તમે જવા દો. હાલો. આ મારા ગામના ટીડા મારા. હા આ 3 વાળા ભાઈ ત્રિકાળ જ્ઞાની છે. હા 3 ટાણા ખાય છે. હા એ ખાવાનું પછી છે ઉંમર નાની. હા પણ જોવે એટલે એનો જોશ કોઈ ખોટો ન પડે. હોય જ ને. જોશી મારા. હા. હવે તમે તમારી રીતે સમજી હા. જાઓ. આવો આની કોને ખબર પડે. શું? વાય લાગી દાદા આશીર્વાદ. એટલા માટે તમને બોલાવ્યા. શા માટે? મેં 1000 ફૂટ વાય ગાડી હા 1 લાખ રૂપિયાનો ખર્ચો કર્યો છતાં એક પાણીનું ટીપું નો આવ્યું. કાંઈ કહેવાનું છે? કહેવાનું તો હોય તો જ પાણી ન આવ્યું હોય. પેલા પ્રથમ તો તમારી મોટી ભૂલ છે. અહીંયા પૂજન કરાવવું પડે ને પછી આ બધું કાર્ય થાય. એમ. હા બ્રાહ્મણને બોલાવ્યા. કહેવત છે અગ્નિની સાક્ષી બ્રાહ્મણની સાક્ષી ઈ ખોટું ન હોય. એમ. હા તમે ભૂલ કરી ગયા છો. હવે મારે તમારા ચારેય સીધા અહીંયા જોવા પડશે. હવે બતાવો. હા હાલો. હા ભાઈ આના પછીનો નાટકનો છેલ્લો પ્રવેશ છે. માત્ર ખાલી 10 જ મિનિટનું નાટક બાકી છે અને આખા નાટકનો સાર છેલ્લી 10 મિનિટમાં છે. આના પછીનો નાટકનો છેલ્લો પ્રવેશ માત્ર 10 મિનિટ. જે કોઈ બધા બેઠા છો શાંતિથી 10 મિનિટ બેઠા રહેજો. ભાઈ તમે ભયંકર ભૂલ કરી. શેની ભૂલ કરીશ? અહીંયા નાગનો રાખડો છે ઈ જમીન તમે ખોદી નાખી. એટલે નાગ દોષ તમને લાગ્યો છે એટલે અહીં પાણી નહીં થાય. નાગ દોષ લાગ્યો છે અમને. હા એની કાંઈ વિધિ નથી? વિધિ તો હોય પણ ઈ તમે કરી નહીં શકો. એની ભયંકર વિધિ શું છે? પેલા પ્રથમ તો 5 લાખ મંત્ર જાપ કરવા. એ તો કરી નાખશે એમાં. મંત્ર જાપ તો થઈ જાય હા. પણ કવતો હતી દુઃખ છે કીધા વિના છૂટકો નથી ને આ કાર્ય તમારું થઈ છે. શું છે પણ? કારણ એ જ કે આ વાવ તમે ગાડી આ બાજુમાં રસ્તો. હા આ રસ્તે તાજા પરણેલા કોઈ જોડતું. હા. એ વાયુની અંદર ભોગ દે બે માણા તો પાણી નીકળે નકર ન નીકળે. લ્યો આ બનશે તમારાથી. કેવું ભયંકર સંકટ. બેટા રાજુ આ ગોળ બાપા એમ કહે છે કે આ વાયમાં પાણી એક શરતે નીકળે. કઈ રીતે બાપુ? તાજું ઢોલનું પડેલું આ વાયમાં ઉતરે તો જ પાણી થાય. આ કેવું ભયંકર છે. નહીં બાપુ.
શા માટે મૂંઝાવ છો બાપુ? કારણ કે માધવો પટેલનો દીકરો, હું પણ એક પટેલની દીકરી, માથાના બલિદાન દેવા માટે માધવા સાથે લગ્ન કરી મને પરણાવવા દાદા, અને હું ને માધવો ભોગ દેવા માટે તૈયાર છે બાપુ. ધન્યવાદ છે પટેલની દીકરી રાજુ. તે તો પટેલ જ્ઞાતિને તારી છે બેટા. બહુ સારું. હવે તારી તમે રાજુને તૈયાર કરો. હે કુદરત વીરાને માફ કરજે, કારણ આખી જિંદગી બીજાના નિહાકા લીધા છે. આજે મારા જીવનની અંદર મેં એક પણ સારું કામ કર્યું નથી. કુદરત મને માફ કરજે, કારણ કે રાજુ તું પણ મને માફ કરજે, માધવા તું પણ મને માફ કરજે. આજે મારાથી તમને બહુ જ હેરાન કર્યા. આ શું? પરંતુ સામેથી સરવાળના સુર મૂકી રહ્યા છે. અરે સામેથી મૂક્યો ઢોલ છે. ઈ તો સુર અને સુર તારા મોતના વાગે છે વીરા. ઓ ચંપા વીરા, ઈ ઢોલ તારા મોતનો વાગે છે વીરા. ચંપા તારું કહેવાનું શું થાય છે કે કઈ રીતે મારા મોતના? એ જ રીતના કે તે જે જમીન આપી ને એ જમીન શ્રાપિત જમીન છે, કાળા નાગની જમીન છે. હા ચંપા, હા વીરા, તે ખાડા ગાળેલા તે આવ્યા અનેકની આડા વીરા. હા ચંપા, કારણ કે એ તો મારે માધવા અને વેર હતું. એ જ વેર પૂરું કરવા માટે એમના બાપ કોડકે વાલો મળજારાને એ જમીન મેં જ આપી હતી. માધવ, પછી શું બન્યું? ગોર બાપાએ એનું મુરત જોયું અને કીધું કોઈ તાજા પરેલા ઈ વાયુની અંદર ઉતરે તો જ ઈ વાયુમાં પાણી થાય. પરંતુ ચંપા, હા વીરા, અરે એવા તે કોણ હોય કે તાજા પરિણેલા વાયુને ભોગવે? કોણ હોય વીરા? કોઈ ન હોય. અરે છે વીરા, મારો માધવ ને તારી રાજુડી વીરા. ભૂલે છે ચંપા, હા વીરા, ભૂલે છે તું કહેશ કે માધવ ને રાજુ. પણ તું સાંભળ ચંપા, રાજુ એક પટેલની દીકરીને માધવ એક વણજારાનો દીકરો. એ કોઈ દિવસ લગ્ન ગ્રંથિ ન જોડા. તું ભૂલ જ વીરા, માથે વણજારો નહીં પરંતુ પટેલનો દીકરો છે. મેં મારા કાને સાંભળ્યું છે વીરા. હવે વીરા, ચંપા એક જ ઉપાય છે વીરા, મારો માધવ અને તારી રાજુડીને બચાવવાનો એક જ ઉપાય છે વીરા. વીરા, કયો હવે આપણે બે લગ્ન કરી અરે કોઈ આવે નહીં પેલા પરણી અને આ વાયુની અંદર ભોગ આપી તો જ આ વાયુની અંદર પાણી થશે. હા ચંપા, આજે તું કહેશ કે માધવ વણજારાનો દીકરો નથી, એક પટેલનો દીકરો છે. હે માધવા, આજે તું મને માફ કરજે. કારણ કે આજે મારી નાતનો હોવા છતાં આજે તારી માથે મેં લાકડીના ઘા કર્યા. તને ન બોલવાનો વેર બોલ્યો છે, મને માફ કરજે. પરંતુ ચંપા, આજે તારી સાથે મારે લગ્ન કઈ રીતે કરવા? કારણ તું તો એક વણજારાની દીકરી, હું એક પટેલનો દીકરો. તારી સાથે લગ્ન ગ્રંથિ કઈ રીતે જોડા? માધવ, તન મન ધનથી તમે મારી સાથે લગ્ન કરો. આ જગતની અંદર વીરા, તમારા સિવાય તમામ પુરુષ મારે ભાઈને બાપ છે. ભલે ચંપા, આજે જો એ જો માધવાનો અને એ જે રાજુનો જીવ બચી જતો હોય તો વીરો એક વણજારાની દીકરી ચંપા તારી સાથે લગ્ન કરવાને ત્યાં છે. તો હા ચંપા, તું ઓઢી લે પાંડેતરને માથે મોઢ ધારણ કર. હું કેસરિયા વાગા ધારણ કરું ને માથે મોઢું હું પણ ધારણ કરું.
રાજા રાની દીકરીની સાથે લગ્ન કરીશ. કુદરત આજે તમે અમારા પારખા લીધા. કુદરત આવા પારખા બીજાના ન લેતા પ્રભુ. ચંપા પારખા નથી. હા તો આપણે તો ભોગ દેવો જ પડે. હા માફ કરજે રાજુ. આજે તારો ને માધવાનો જીવ બચાવો. આજે વીરે કેસરિયા વાઘા ધારણ કરીને માથે મોડ બાંધ્યો છે. હમણાં ચંપાની સાથે 4 મંડળ ફેરા પૂરા કરી તમે લઈ આવો. એ પેલા અમે અમારો ભોગ દઈશું. આજથી કરીને આજ વીરો સૂર્ય ચંદ્રની સાક્ષી અગ્નિની સાક્ષી આજે વીરો વીરાની પત્ની તરીકે સૂર્ય ચંદ્રની સાક્ષી માં અગ્નિ માતાની સાક્ષી આજે હું પણ તમને મારા હવે તો આપણે લગ્ન ગ્રંથિ જોડાઈ ગયા. હવે તો આ જ વાળને કાંઠે આ વાળના 4 સ્તંભ એને એક આપણા મંડપના સ્તંભ માની વાળની જે પ્રગટતો દીવો એટલે કે અગ્નિ માની અગ્નિની સાક્ષીએ ઉગતા સૂર્યની સાક્ષી આયલું જે પાણીની સાક્ષીએ આજે તારે જે મારા આપણે લગ્ન કરી. અને આજ વાળને કાંઠે 4 મંગળ ફેરા જલ્દી પૂરા કરી દે. આને તો જો વાર લાગી જાય એ જો બાજુ અને રાજુ આવી જાય તો આપણી રચેલી બાજી ઊંધી પડી જાય. માટે 4 આપણે હવે તો 4 મંગળ ફેરા પૂરા કરી કે પેલા હે મંગલ આખી રાતમાં કોઈ પાસે કાંઈ પણ વાગ્યું નથી, પણ આ ચાચર ચોક કહેવાય બાપા, અને પટેલ જ્ઞાતિનો ઉજળો ઇતિહાસ કહેવાય. આપણે ગૌરવ લેવા જેવી વાત છે બાપા. તો ગામ પાસે 2 હાથ જોડી અને નમ્ર વિનંતી છે કે આ 4 મંગળ ફેરા ખાલી જવા ન જોઈએ. નાટક ચાલુ જ રહેશે. ફક્ત 1 જ મિનિટનો સમય છે. બહેનોને પણ બોલાય. આખી રાતમાં કાંઈ બોલ્યા નથી બાપા, ફાળામાં નથી બોલ્યા. તમે જે આપ્યું કરોડો રૂપિયા, શક્તિ એવી ભક્તિ, એક પણ મૂંગી બાકી ન રહેવી જોઈએ. કારણ કે મંગળ ફેરા ખાલી જાય તો એ અપશુકન ગણાય. 1 જ મિનિટનો સમય છે બાપા, ઝડપથી બોલી જાય. નાટકની શરૂઆત. અને બેસજો બાપા, બધાએ બેસજો. અરે જયુભાઈ પટેલ અમરેલીથી જવા માટે ભરેલા છે. મંગળ ફેરામાં 200 રૂપિયાનું દાન આપે છે.
કારણ કે આપણે ત્રણ મંગળ ફેરા તો પૂરા થઈ ગયા. ચોથે મંગળ ફેરે સ્ત્રી આગળ ચાલે છે ને પુરુષ 2 ડગલા પાછળ ચાલે છે. એનું કારણ એક જ, સ્ત્રી એના પતિને કહે છે કે હે પતિદેવ, જો તમારી પહેલા હું સ્વર્ગની અંદર જાય છે તો આજ સ્વર્ગના દ્વાર તમારા માટે હું ખોલીને ત્યાં રાખીશ, તમારી રાહ જોઈને ઊભી રહીશ. તો હા ચંપા, હવે દીકરીને તું 2 ડગલા આગળ ચાલ, ચોથા મંગળની અંદર તારી પાછળ હું ચાલુ છું. કે ચોથા ચંપા, અત્યારે આપણે તારા અને મારા વાયદે કાંઠે સૂર્ય ચંદ્રની સાક્ષી અગ્નિની સાક્ષી 4 મંગળ ફેરા પૂરા થયા. હવે તો માધવ નથી આવી ને રાજુ નથી આવી એટલી જ વાત છે. પછી ચાલો સામે જે વાય દેખાય ચંપા, સામે જે વાય દેખાય તે વાય હવે આપણી રાહ જોવે છે. ચાલો એ બાર હે નવાળગરાયા નવાળગીના તે દિનાયા બેડા તરફથી 4 મંગળ ફેરામાં 1200 રૂપિયા આપવામાં આવે છે.